છે મને મારું જીવન સુગંધી બને એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને ફૂલડો બાનો કે ભલે ધૂપ સળિતાઓ ફૂલડો બાનો કે ભલે ધૂપ સળિતાઓ આશા છે સામગરી પૂજાની થાઓ આશા સે સામગ્રી પૂજાની થાઓ ભલે કાયા કથઈ સમે મારું જીવન સુગંધી બને ભલે કાયા રાખ થઈ સમે મારું જીવન સુગંધી બને તડકા સાયા કેવા વરસાના વાયા તડકા સાયા કેવા વર્ષાના વાયા તો એ કુસુમો કદીના કરમાયા તો એ કુસુમો કદીના કરમાયા ગાવ ખીલતા ખીલતા એક ખમે મારું જીવન સુગંધી બને આવ ખીલતા ખીલતા એક અમે મારું જીવન સુગંધી બને જગની ખારાશ બધી ઉરમાં સમાવે જગની ખારાશ બધી ઉરમાં સમાવે તો એ સાગર મીઠી વર્ષા વરસાવે તો એ સાગર મીઠી વર્ષા વરસાવે ભરતીને ઓટમાં રમે મારું જીવન સુગંધી બને સદા ભરતીને ઓટમાં રમે મારું જીવન સુગંધી બને વાતાવરણમાં સુગંધના સમાતિ વાતાવરણમાં સુગંધના સમાધિ જેમ જેમ સુખડ ઓરસીએ ઘસાતી જેમ જેમ સુખડો રસીએ ઘસાતી પ્રભુ કાર્યે ઘસાવો ગમે મારું જીવન સુગંધી બને પ્રભુ કાર્ય ઘસાવું ગમે મારું જીવન સુગંધી બને ગૌરવ મહાન છે પ્રભુ કાર્ય કેરું ગૌરવ મહાન છે પ્રભુ કાર્ય કેરો ના જગમાં કામ કોઈ એથી અદકેરું ના જગમાં કામ કોઈ એથી અદકેરું પાર્થ તેથી પ્રભુને ગમે મારું જીવન સુગંધી બને વાત તેથી પ્રભુને ગમે મારું જીવન સુગંધી બને એક જય રમાન છે મને મારું જીવન સુગંધી બને એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને અમૃત કાકા પોગી ગયા અહીંયા ઓ 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
અરે બલમ બલવતાચાહં બલમ બલવતાં સામ બલમ બલવતાં ચાહં બલમ બલવતાં સામ કામરાગ વિવર્જિતમ કામરાગ વિવર્જિતમ કામરાગ વિવર્જિતમ કામરાગ વિવર્જિતમ બલમ બલવતાચાહં કામરાગ વિવર્જિતમ બલમ બલવતાં સામ કામરાગ વિવર્જિતમ ધર્મ વિરુદ્ધો ભૂતેષુ ધર્મ વિરુદ્ધે ભૂતેષુ ધર્મ વિરુદ્ધો ભૂતેષુ ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ કામોસ્મિ ભરતર્ષભ કામોસ્મિ ભરતર્ષભ કામોસ્મિ ભરતર્ષભ ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ બલમ બલવતાચાહં કામરાગ વિવર્જિત ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ બલમ બલવતાં સામ કામરાગ વિવર્જિતમ ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ ये चैव सात्विका भावा ये चैव सात्विका भावा ये चैव सात्विका भावा ये चैव सात्विका भावा राजसास्ता मत्सास्वचे राजसास्तामसास्यते राजसास्तामसाश्रये राजसास्ताससाश्रये ये चैव सात्विका भावा राजसास्तामसाश्रये ये चैव सात्विका भावा राजसास्तामसाश्रये मत एवेति तान् विद्धि मत एवेति तन्विद्धि मत एवेति तान् विद्धि मत एवेति तन्विद्धि न त्वहं तेषु न ते मयि न त्वहं तेषु ते मयि न त्वं हंसेषु ते मयि न त्वहं तेषु ते मयि न त्वं तेषु ते मयि मत एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि मत एवेति तन्विद्धि न त्वं तेषु ते मयि ये चैव सात्विका भावा राजसास्तामसाच्यये मत एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि ये चैव सात्विका भावा
રાજશાસ્તામશાસ્યતે મત એવેતિ તાન વિદ્ધિ ન ત્વં તેષુ તે મયિ 11-12 બલં બલવતાંસાહં કામરાગ વિવર્જિતં ધર્મવિરુદ્ધો ભૂતેષુ કામોऽસ્મિ ભરતર્ષભ ये चैव सात्विका भावा राजसास्तामशास्यते मत एवेति तान् विद्धि न त्वां तेषु ते मयि न त्वां तेषु ते मयि हरि ओम् ચાલો પ્રાર્થના કરી. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये. બલં બલવતાચાહં કામરાગવિવર્જિतं ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોऽસ્મિ ભરતર્ષભ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, બળવાનોમાં આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ હું છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે ધર્મયુક્ત કામ પણ હું છું. આ વાત ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું 353મો દિવસ. ગઈકાલે આપણે 7મા અધ્યાયના 11મા શ્લોકના પ્રથમ ચરણને આપણે નમસ્કાર કર્યા. એક ચરણ બાકી રહી ગયું. બલમ બલાવતા ચાહમ એનો વિચાર આપણે ગઈકાલે કીધો. ભગવાને કીધું, શું કીધું કે કામ રાગ વિવર્જિત, કામ રાગ જેના વયા ગયા છે અથવા નિવૃત્ત થઈ ગયા છે ને એનું બળ હું છું. એમ બધાયનું બળ નહીં, કેવું કામ રાગને જેણે નિવૃત્ત કરી દીધા છે ને એમાંથી જે માણસ નિવૃત્ત થઈ ગયો છે એની પાસે બુદ્ધિનું બળ હોય, વિત્તનું બળ હોય, શક્તિનું બળ હોય, કીર્તિનું બળ હોય, ઘણા પ્રકારના બળ હોય. બરાબર, શારીરિક બળ હોય, માનસિક બળ હોય, બરાબર, પછી આવી રીતનું બુદ્ધિનું બળ હોય. આ બધા બળમાં હું છું. કેનામાં? તો કે જેના રાગ દ્વેષ જેના નિવૃત્ત થઈ ગયા છે એના બલમ બલાવતા ચાહ. આમ કરીને ભગવાન આ શ્લોકની અંદર ગઈકાલે જે વાત કરી એ આપણી બુદ્ધિ અનુસાર આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. તેથી હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, બળવાનોમાં આસક્તિ તથા કામના વિનાનું બળ હું છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ ધર્મયુક્ત કામ હું છું. ભગવાને બહુ જબરદસ્ત આ શ્લોકના અંદર વાત કરી. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતસ. હે ભરત, ભરત એટલે કે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ હે અર્જુન, શું કહે છે? ધર્મો વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરત સર્વ. ધર્મને જે અનુકૂળ છે એવો કામ હું છું એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. આ આજે આપણે સમજવાનું છે. શ્રીમદ ભગવદ્ ગીતા ગયેલાના માટે સાંભળવાની કે રહેલાને માટે સાંભળવાની?
આ એક પ્રશ્ન ઊભો થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે મધ્ય ભાગની અંદર 5 અક્ષણી આ બાજુ ને 11 અક્ષણી આ બાજુ મધ્યમાં રહીને અર્જુનને જે ગીતાનો ઉપદેશ આપ્યો એ રહેલા હતા એના માટે કે ગયેલા હતા એના માટે? આ પ્રશ્ન થાય છે. તેથી ગીતા ગયેલાના માટે ભગવાન સંભળાવે છે કે રહેલાને માટે ભગવાન ગીતા સંભળાવે છે? કોના માટે? આ પ્રશ્ન પણ આજે આપણે થવો, રહેલા માટે કે ગયેલા માટે? તેથી ગીતા ગયેલાને માટે નથી. કેવી ગયેલા છે તો એ તો ભગવાનના લાડકા દીકરા બનીને ભગવાનના ખોળામાં કર્મ અનુસાર બેસી ગયા, એના માટે ગીતા નથી. ગીતા જે રહેલા છે, બાકી રહેલા છે ને, એના માટે ગીતા છે. તેથી ગીતા રહેલાના માટે છે, એ હકીકત છે. ગયેલાને પ્રસાદી જોઈતી નથી, રહેલાને પ્રસાદી જોઈ છે. પ્રસાદી એટલે પ્રસન્નતા. પ્રસાદી સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી જો આપણે કરીએ તો પ્રસાદીનો અર્થ થાય છે પ્રસન્નતા. પ્રસન્નતા કોને જોઈ? રહેલા છે તે, ગૃહસ્થી છે તે, સંસારની અંદર જે લોકો મારા તમારા જેવા હરે ફરે છે બરોબર, એ બધાને આવી રીતની પ્રસાદી એટલે પ્રસન્નતા જોઈ કે નહીં? તો રહેલાને માટે ગીતા કે ગયેલાને માટે ગીતા? આ પ્રશ્ન ઊભો થાય છે. તેથી પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આપણે આ વાત સમજાવતા આગળ કહેશે કે ગયેલા લોકોને તો પ્રસાદ મળી ગયો છે, એ તો ભગવાનના લાડકા દીકરા બની અને કર્મ અનુસાર એ બધા ભગવાનને પ્રિય બની ગયા છે. તો બાકી રહેલા જે છે ને એના માટે ગીતા. ગીતા આપણા બધા માટે છે. તેથી અહીં કહે છે કે ગયેલાને તો ભગવાનનો પ્રસાદ મળી જ ગયો છે. હવે તેનો પ્રસાદ આપણે ગીતા વાંચીને અને ગીતા સાંભળીને આ પ્રસાદ આપણે લેવાનો છે. પ્રસાદ એટલે આપણા મગજમાં ખાલી નાળિયેરનું કોપરું ભગવાનને મંગળવાર છે ને ધૈર્યું ને એમાંથી જે શેષ નીકળી, આપણે ફક્ત આટલા પૂરતો પ્રસાદને માની છે. અથવા સત્યનારાયણનું પૂજન આપણે ઘેરે કર્યું હોય, પૂજન જ્યારે પૂરું થઈ જાય અને ભગવાનને જ્યારે આ બધા ધરાઈ જાય ભોગ, અને પછી બાકી જે વધે એને આપણે પ્રસાદ સમજીને શીરો બધાને આપી કે નહીં? આપણી જાણની અંદર અથવા આપણી સમજમાં પ્રસાદ એટલે આટલી વસ્તુ છે. પણ પ્રસાદનો અર્થ અહીંયા ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવ્યો છે. પ્રસાદ એ ભગવાનનો અહીંયા ખાસ શબ્દ છે. ભગવાને ગીતામાં પ્રસાદ શબ્દ, પ્રસાદે તું પ્રસન્નતા, આવો ગીતાની અંદર ભગવાને એક શબ્દ વાપર્યો. જે પ્રસન્ન બનાવે, જે ચિત્તને દિવ્ય તેજસ્વી અને 24 કલાક હસતું રમતું આપણું ચિત્ત રહે ને એને પ્રસન્ન કહેવાય. એ પ્રસન્નતા શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળી અને વાંચીને આ રહેલાને માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ આપણા મગજમાં પાક્કું ફિટ થઈ જવું જોઈએ. પછી આપણે ભલે કોઈ ગયેલા હોય ને એની પાછળ 15મા અધ્યાયનું પારણ કરી, એ તો સારું છે. ગામ ગપાટા મારતા હોય 25-50 લોકો, તો એની વચ્ચે 15મા અધ્યાયનું પારણ કરી તો બહુ સારું જ કહેવાય. એ કાંઈ ખરાબ નથી. પણ જે બેઠેલા છે ને 35 જણા, એના માટે ગીતા છે બરાબર. એને તો જે કાંઈ કર્મ છે એ પ્રમાણે એ જીવ બરોબર ગોઠવાઈ ગયો હશે. તેથી ગયેલાને તો ભગવાન જ પ્રસાદ આપે છે, તે તેમને મળી ગયો. તેના પ્રસાદે આપણે ગીતા વાંચીને સાંભળીને આપણે જ ખાવાનો છે, એમ ગીતા કહે છે. તે પ્રસાદ ખાધા પછી માણસનું મન પ્રસન્ન થાય એટલે સમજી લેવું કે ગીતાનો પ્રસાદ આપણે લીધો. ગીતા વાંચ્યા પછી, સાંભળ્યા પછી આપણું મન જો પ્રસન્ન રહેતું હોય તો સમજવાનું કે આપણે બરોબર ગીતા ગ્રહણ કરી છે. તેથી જે ભગવાનને શરણે ગયો છે તેના પ્રસાદ એટલે કે તેની પ્રસાદી ખાવાની. આપણે નાળિયેર કે કોપરાની કે શીરાની પ્રસાદી આપણે પ્રસંગો પાત આપણે ઘરે અથવા મંદિરમાં ખાતા હોય છે. એ પ્રસાદી તો છે જ, પણ પ્રસાદનો અર્થ બીજો થાય છે પ્રસન્નતા. જીવનમાં જે વિચારો, જે કૃતિ, જે સિદ્ધાંતો મારા જીવનમાં પ્રસન્નતા લાવે ને એને પ્રસાદી કહેવામાં આવે. જે વિચારોથી હું પ્રસન્ન રહું, જે પ્રયોગોથી હું પ્રસન્ન રહું, જે સિદ્ધાંતો સાંભળ્યા પછી હું પ્રસન્ન રહું, એ પ્રસન્નતા એ જ ભગવાનને આપેલી પ્રસાદી છે. તેથી જે ભગવાનને શરણે ગયો તેની પ્રસાદી ખાવાની. આપણે નાળિયેરની પ્રસાદી ખાઈ છે. ભગવાનના ચરણે જે ઋષિઓ ગયા, આચાર્યો ગયા, સંતો ગયા, મહાપુરુષો ગયા, એ એવો કર્મયોગ કરીને ગયા
અને ભગવાનના લાડકા દીકરા બની ગયા, તો એના જે જીવન ચરિત્રો આપણે વાંચવાના, એના જીવન ચરિત્રો સમજવામાં કે આ મહાપુરુષો ગયા પહેલાં કયું કેવું કાર્ય કેવી રીતનું જીવન જીવા, એના ચરિત્રો વાંચીને આપણે આવા ચરિત્રો પાસેથી પ્રસાદને પ્રાપ્ત કરવાનો છે એમ કે. તેથી આ મહાપુરુષોની પ્રસાદી રોજ થોડી થોડી લેવાની. કેટલી? એક હારે ખાઈ નાખી તો શું થાય? પેટ ભરીને ખાઈ નાખી તો અપસો થાય કે નહીં? આ મહાપુરુષોની પ્રસાદી રોજ થોડી થોડી લેવી જોઈએ. એકદમ સાથે જ બધી પ્રસાદી ન લેવાય. લેવાય પેટ ભરીને કોઈ પણ નાના 3 ટાઈમનું એક ટાઈમમાં હું ખાઈ જાઉં તો પછી અઘરું પડે કે નહીં? એટલે જેટલી જરૂરિયાત હોય એટલા સમયના અંતરે, અમુક સમયના અંતરે માણસે આ જેમ આપણે ખોરાક લઈએ છીએ એમ વિચારો પણ અમુક સમયના અંતરે વિચારો પણ લેવા જોઈએ. આ મહાપુરુષોની પ્રસાદી છે. દવાની બાટલી ઉપર લખ્યું હોય, આપણે જૂના કાળમાં દવા લગભગ પ્રવાહીમાં આવતી, એટલે આપણે કોઈ મેડિકલ સ્ટોર ઉપર જઈએ અને ડૉક્ટર કે આટલી આટલી દવા લઈ આવો, પાછા ડૉક્ટરને બતાવવા જાય તો ડૉક્ટર શું કહે, બાપા આને હલાવવાની, બરાબર? એકદમ હલી જાય ને અને પછી રોજ તમારે જો જેવો રોગ 1 ટાઈમ લ્યો, 2 ટાઈમ લ્યો કે 3 ટાઈમ લ્યો, એ તમારે જમ્યા પહેલાં કે જમ્યા પછી એ ડૉક્ટર આપને સલાહ આપે કે નહીં? નકે એમ થાય કે હવે આ શું કહેવાય 100 ml ચીની છે આપી છે, હવે રોજ માથાકૂટ કરવી એના કરતાં લાવીને ઘટઘટાવી જાય શું થાય? શું થાય? જે હેતુ માટે આપણે દવા લીધી છે એ હેતુ સર થાય નહીં. તેથી ડૉક્ટરે કીધું કે ભાઈ રોજ 3 ઢાંકણા લેવાની, એક સવારે, બપોરે અને સાંજે, અને એ પ્રમાણે કીધું તો 1 ટાઈમ લેવાની. જે પ્રમાણે દરદ અને જે પ્રમાણે ડૉક્ટર સલાહ આપે એ પ્રમાણે જો આપણે દવા અને પરેજી પાળીએ તો આપણો રોગ દૂર થાય, નકર રોગ દૂર થાય નહીં. તેથી દવાની બાટલી ઉપર લખ્યું હોય કે હલાવીને પીવો. રોજ સવારે 1 ચમચીનો ડોઝ તમે લો અથવા તો 3 ટાઈમ લો એમ ડૉક્ટર આપને સલાહ આપે. જે પ્રમાણે આપે, 1 ટાઈમ આપે તો 1 ટાઈમ, 3 ટાઈમ આપે તો 3 ટાઈમ. 3 ટાઈમ કહે, સવારે ઉઠ્યા કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, આ પહેલો ટાઈમ. બપોરે જમવા બેઠા તો યજ્ઞ શિષ્ટા સિના સંતો મુષ્યંતે સર્વ કિલ્બિશે, આ બીજો ટાઈમ. અને રાત્રે સૂતી વખતે કામ ધંધામાંથી પરવળી પથારીમાં બેઠા અને શાંતિથી મનને એકાગ્ર કરી ભગવાનમાં મનને જોડી અને કૃષ્ણાય વાસુદેવાય, આ 3 ટેબ્લેટ થઈ. કેટલી? કા ડૉક્ટર આપને 3 વાર દવા લેવાનું કહે અને કા રોગ પ્રમાણે 1 દિવસમાં 1 વાર લો, પણ દવા તો લેવી જ પડે. જે રોગી છે, જેને અગવડ છે, જેને તકલીફ છે ને, એ દવા લે તો એ હાજો થાય. નહીંતર બીજો કોઈ આપણા ઘરમાં દવા લે કે ના તમને કડવી દવા ભાવતી નથી ને, લાવો હું લઈ લઉં, તો ભાઈ તું હાજો થાય નહીં. એટલે આપણે મોટા ભાગની જે બીમારી છે ને એ માનસિક રોગની બીમારી છે. કે માનસિક રોગની બીમારીથી જો દૂર કરવી હોય તો એના માટે ગીતા એક ઉત્તમ શાસ્ત્ર છે. એ ગીતાનો અભ્યાસ કર્યા પછી, વાંચન મનન ચિંતન કર્યા પછી એ જીવનમાં લાવી અને એ જીવવાનો પ્રયત્ન કરીએ તો આપણા બધા રોગ ચાલ્યા જાય છે. તેથી કેટલાક લોકો ભગવાનની એટલે કે ભાગવતની સપ્તાહમાં બેસે, 7 દિવસ સુધી બેસે. તેમને 7 દાડામાં મુક્તિ જોઈએ છે, અજામિલની જેમ. કે હમણાં ફરરાટ કરતો વિષ્ણુ ભગવાન વિમાન ઉપર ગરુડ ઉપર બેહીને આવશે ને અને મને ત્યાં આવી રીતના ઘણા લોકો આમ આંખ નાખીને બેઠા હોય ભાગવત સાંભળ્યા પછી કે હમણાં 7 દિવસ પૂરા થયા ને એટલે હવે ભગવાન વિમાન લઈને આવવાના છે. એટલે શાસ્ત્રકારો એમ કહે છે કે આ 7 દિવસ સુધી તમે એકવાર સાંભળી હતી અને પછી ક્યારેય ભાગવતને ટચ ન કરો તો એ યોગ્ય નથી. રોજ ભાગવતનો 1 શ્લોક વાંચી અને એના ઉપર મનોમંથન રોજ કરવું જોઈએ. 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક રોજ ભાગવત. 18,000 જે શ્લોક છે ને એ 18,000 શ્લોકે રોજ 1 શ્લોક લેવાનો, એને વાંચવાનો, અભ્યાસ કરવાનો, એના ઉપર વેદવ્યાસે શું વાત કરી છે એનું મનન ચિંતન કરીએ તો પછી વળી વિમાન આવવું હોય તો 7 દિવસ સાંભળી લીધી ખકે ને હાશ વેવાયની 7 દિવસ છે ને બોર થઈ ગયા. પાછું બોલે કેવો બોર થઈ ગયા. અરે ભાઈ તને ખાવાનું પીવાનું સરસ મજાના પંખા સરસ હતું એમ બોર શેમાં થઈ ગયો ભાઈ? બોર થવાનું નહીં. તેથી કેટલાક લોકો ભાગવતની સપ્તાહમાં બેસે, તેમને 7 દાડામાં મુક્તિ જોઈએ. આ વાત શાસ્ત્રકારોને અને શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. માન્ય કઈ વાત છે
કે રોજ થોડી થોડી માણસે દવા લેવી જોઈએ. જેમ દર્દ થાય અને માણસ રોજ થોડી થોડી દવા લે કે નહીં, એ થોડી થોડી રોજ દવા લે તો માણસનો રોગ નિર્મૂળ થાય, નકર નિર્મૂળ થતો નથી. તેથી અહીં કહે છે કે રોજ આ દવા લેવાની. તેથી રોજ નવા નવા વિચારો સાંભળીએ, તેનું મનન કરીએ, તેનું ચિંતન કરીએ, તેનું આવી રીતનું કીર્તન પણ કરવાનું. સાંભળ્યા પછી મનન, આ વિચાર જે કીધો એમાં કેટલી વાત સાચી હતી, કેટલી વાત ખોટી હતી, કેટલી લેવા જેવી હતી, કેટલી કાઢવા જેવી હતી, એનો પણ માણસે કલાક સાંભળ્યા પછી, સવા કલાક સાંભળ્યા પછી એનો પણ માણસે વિચાર કરવો જોઈએ. બધું કહેવામાં આવે છે, બધું જે ભાઈ બોલે છે એ કાંઈ સત્ય બધું હોતું નથી, પણ ઘણીવાર આપણે એનું મનન ચિંતન કરતા નથી. મનન ચિંતન કરવું જોઈએ કે ભાઈ મેં 1 કલાક સુધી જે કાંઈ સાંભળ્યું એમાં કઈ વાત લેવા જેવી હતી, કઈ વાત મારા જીવનને સ્પર્શી ગઈ, એ વાત જીવનમાં લાવી અને ધીમે ધીમે આચરણમાં મૂકીને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકીની ન ગમતી વાતો ખખેરીને આપણે હાલતું થઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ થોડું મનન ચિંતન કર્યા પછી, વાગોળ્યા પછી, બરાબર. ગાય પણ આપણે બધાને ખબર, દાદા ઘણીવાર દૃષ્ટાંત આપે ને કે ગાય છે ને એ જંગલોમાં ચરવા માટે ગોવાળ એને રોજ લઈ જાય. એ જંગલમાંથી ચરીને ફાટ 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 જેટલી કાંઈ ભૂખ હોય ને એ પોતાની હોજરીમાં ફટોફટ ભરી દે. એ કાંઈ ઓગાળતી નથી, ખાવાનું જ કામ કરે. નાખો એટલે ફાટ ફાટ જેટલું લીલું ઘાસ હોય ને એ શાંતિથી 2-3 કલાક સુધીમાં આખું હોજરીની અંદર ભરી જાય. અને પછી એ ભરવાડ ગાયો લઈને આપણી ઘેરે આવે અને ગાય જ્યારે ગોઠામાં બાંધી હોય ત્યારે શાંતિથી 2 વજ્રાસનમાં બેસે કે 2 ટાટિયા પાછળ આગળ પાછળ રાખી અને શાંતિથી વાગોળે કે નહીં. એ શું કરે છે, જે ખોરાક ખાધો તો ને એને વાગોળી તો જ એ પચે, નકર તો શું થાય, નકર અગવડ ઊભી થાય ને. એટલે ગાય પણ જો લીલું ઘાસ વાગોળી અને સફેદ દૂધની અંદર જો રૂપાંતર કરતી હોય તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો છે, ભાગવતના વિચારો છે, મહાભારત કે રામાયણના જે વિચારો સાંભળ્યા એને વાગોળવા જોઈએ કે નહીં. એને વાગોળી અને ગાય જેમ લીલા ઘાસમાંથી સફેદ દૂધ આપે છે અને એ દૂધ માણસ એકવાર જો પૌષ્ટિક દૂધ ખાય ને તો માણસની બુદ્ધિ તેજ બની જાય. તો આવી તેજસ્વી બુદ્ધિ કરવાનું કામ જો દૂધ કરતું હોય, ગાયનું દૂધ, તો માણસે આ ગાય પાસેથી આ ગુણ લેવા જેવો છે. ગાય ફટફટ ખાઈ લે, આપણે ફટફટ કલાક સાંભળી લીધું, પછી મનની અંદર થોડોક ઘેરે જઈને રસ્તાની અંદર કાંઈક થોડોક વિચાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને મનન અને ચિંતન કહેવામાં. જે મેં શ્રવણ કર્યું એનું મનન અને ચિંતન થવું જોઈએ. અને મનન અને ચિંતન થયા પછી નિધિધ્યાસ એટલે એનું એ વિચાર આપણા જીવનમાં લાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી આપણે ગઈકાલે જોતા હતા કે ભગવાને અર્જુનને કહ્યું કે હે પૃથાનંદન અર્જુન, બળવાનોનું બળ હું છું, બરાબર, બળવાનોનું બળ હું છું. એમ ભગવાને પણ આગલા શ્લોકની અંદર તેજસ્વીઓનું તેજ, બળવાનોનું બળ, ભગવાન અહીં કહે છે કે એ બધું હું છું. એમ આગલા શ્લોકમાં આપણે જોયું હતું. અર્જુન એટલે કે બળવાનોમાં આસક્તિ તથા કામના વગરનું બળ હું જ છું. આનો વિચાર આપણે 2 દિવસથી કરતા રહેલા થઈ. આજે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 11મા શ્લોકનું બીજું ચરણ એટલે ખૂબ જ અગત્યનું છે. ભગવાન જેવા ભગવાને દુનિયાના લોકોને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના રથ ઉપર બેસીને જે વાત કીધી ને, અત્યાર સુધીમાં જે અવતારો આવ્યા, જે મહાપુરુષો આવ્યા, મહાવીર હોય કે ઈસુ ખ્રિસ્ત હોય કે આવી રીતના બુદ્ધ હોય કે કોઈ પણ અવતાર આવી રહ્યા ને, એણે કોઈ દિવસ આવી રીતની વાત કરી. એવી વાત અત્યારે ભગવાન અર્જુનને કહી રહ્યા છે. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ. શું કહે છે આ શ્લોકની અંદર? ભગવાન કહે છે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરત સર્વ. હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ, હે ભરત, હું તને કહું છું કે કામ એટલે કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ, ધર્મને જે અનુકૂળ હોય, ધર્મયુક્ત જે કામ હોય ને એ મારી વિભૂતિ છે. ઘણા લોકોએ તિરસ્કાર કર્યો કે કામ ખરાબ છે, કામ આવી રીતનું છે, એને કામને છોડો. આવી રીતનું ઘણા લોકો ઘણી રીતે ઘણી વાત કરતા હોય છે. અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર
અર્જુનના રથ ઉપર બેસી અને ક્રાંતિકારી પગલું જો કોઈએ ભર્યું હોય દુનિયાની અંદર તો એક જ આ મહાપુરુષ છે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ અહીં કહે છે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ. ધર્મને જે અનુકૂળ હોય એવો સંસારી માણસ જો કામ અને ભોગ ભોગવે તો એ મારી વિભૂતિ છે. વિચાર કરો કેટલી આ સાહસ કરીને ભગવાને કરેલી આ બધી વાત છે, એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ. હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, મનુષ્યોમાં ધર્મથી અવિરુદ્ધ અર્થાત ધર્મયુક્ત કામ મારું જ સ્વરૂપ. ધર્મયુક્ત કામ એ મારું જ સ્વરૂપ છે. બળમાં એટલે કે બળમાં પરમાત્મા છે. ઉપનિષદ કહે છે કે બળ વગરના માણસોને એટલે કે ભગવાન મળતા નથી, પરમાત્મા મળતા નથી. જેની પાસે બળ હોય, બુદ્ધિનું બળ હોય, અક્કલનું બળ હોય, હોશિયારીનું બળ હોય, ધનનું બળ હોય, સત્તાનું બળ હોય, સંપત્તિનું બળ હોય, રાજનીતિનું બળ હોય, ઘણા પ્રકારના બળ હોય છે. એ બળ જેની પાસે ન હોય એને પરમાત્મા પ્રાપ્ત થતો નથી. તેથી બળ બધાએ જે વાત આવે એમ બધાએ બળ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ગઈકાલે આપણે અહીંયા વેદ આપીને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ગઈકાલે કયો તો કે વેદ વ્યાસે જંગલમાં જઈ અને 5 પાંડવો જે વખતે આવી રીતના વનવાસ ભોગવી રહ્યા હતા ને એને જઈને કીધું કે આમાં હાથ જોડીને કાંઈ 13 વર્ષ સુધી તમે રામ રામ કરતા બેઠા રહો ને તો આ 13 વર્ષ તો હમણાં પૂરા થઈ જાય. આવતીકાલે યુદ્ધ તમારા પગ પાસે જ્યારે આવીને ઊભું રહેશે ને ત્યારે તમે શું કરશો? એ કે કાંઈ નહીં, અમે લડશું અને અમારું ગયેલું રાજ્ય પાછું મેળવશું. વેદ વ્યાસ કે તમે જે બોલો છો ને ભાઈ એટલું એ સસ્તું નથી. એમ આમે પિતામાં ભીષ્મ છે, દ્રોણ છે, પણ આવા ચરિત્રનો વિચાર આપણે ગઈકાલે કર્યો કે નહીં? બળ એટલે તે બળની વાત કરે છે. પાંડવોને કહેશે કે તમારું શારીરિક બળ તો એ તમારી પાસે છે જ, ભીમને કહેશે, અર્જુનને કહેશે, પણ તમારે એક પરમાત્માનું બળ તમારે પ્રાપ્ત કરવું પડશે. અને પરમાત્માના બળ વગર તમે કોઈ દિવસ કૌરવોની સામે વિજય પ્રાપ્ત કરી શકવાના નથી. શા માટે? તો કે કૌરવ પક્ષમાં કોણ ઊભા છે તમને ખબર છે કે 21 વખત જેણે ધરતીને પૃથ્વીને નક્ષત્રી કરીને એવા પરશુરામને હરાવનાર પિતામાં ભીષ્મ મેદાનમાં ઊભા. તમારી તાકાત નથી કે એ ઘરડો જ્યારે યુદ્ધમાં ઊભો રહે ને ત્યારે પાંડવ પક્ષનો એક પણ સૈનિક એની સામે ટકી શકવાનો નથી. આમ બધા બળોનું વર્ણન કોની પાસે કેટલું કેટલું બળ છે ને એ વેદ વ્યાસ અહીં પાંડવોને સમજાવે છે. ત્યારે યુધિષ્ઠિર 2 હાથ જોડીને કહેશે કે ભગવાન તમે જ બતાવો હવે અમારે શું કરવાનું. ત્યારે કહેશે તમે તપસ્યા કરો પાંડવોમાંથી કોઈ એક અને ભગવાનની શક્તિ તમે મેળવો. બરાબર? એ ભગવાનની શક્તિ જો તમારી જોડે હશે, પરમાત્માની શક્તિ જો તમારી પાસે હશે, એ બળ જો તમારી પાસે હશે ને તો તમારો વિજય થશે. એકવાર દ્રોણાચાર્ય ધગધગતો અગ્નિ જો કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો ને તો પાંડવોમાંથી કોઈ બચી શકવાના. આવો અગ્નિનો ગોળો છે એમ વેદવ્યાસ કહે છે. કોને? પાંડવોને કે આ ધગધગતો ગોળો છે. એકવાર દ્રોણાચાર્ય હાથમાં ધનુષ લઈ અને જો કુરુક્ષેત્રના મેદાનમાં તમારી સામે ઉભા રહ્યા તો તમારી તાકાત નથી કે તમે એની સામે વિજય પ્રાપ્ત. આમ અનેક લોકોના બળનું વર્ણન કર્યું. બળ ખૂબ જરૂરી. 13 વર્ષ એમ જ બેવાનું ભાઈ. હા, હવે શાંતિથી બેસ્યું, ઝરણાઓ જોવું, જંગલ જોવું, ખાવું પીવું, ઝૂંપડીમાં અહીંથી થોડાક દિવસ રહીને બીજી ઝૂંપડી બાંધશું એમ કરીને એમ નહીં હાલે. ક્યાંય બેઠા બેઠા નહીં કાંઈ ખરો કે એટલે પછી અર્જુનને મોકલે છે. વાર્તા બધા આપણે મહાભારતની અંદર બધી ખબર. કહેવાનો અર્થ અહીંયા એમ કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરત સર્વ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હે અર્જુન, કામ જો ધર્મયુક્ત હોય અને કામ જો ધર્મ માન્ય હોય તો એ ધર્મ માન્ય કામ, ધર્મયુક્ત કામ એ મારી વિભૂતિ છે. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને આ સમજાવે છે. તેથી ધર્મ વિરુદ્ધો હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, એટલે કે મનુષ્યમાં ધર્મથી અવિરુદ્ધ અર્થાત ધર્મયુક્ત કામ મારું જ સ્વરૂપ છે. અત્યાર સુધીના જે લોકો મહાન લોકો આવ્યા ને એણે આવું કીધું નહીં. બુદ્ધે કીધું ભાઈ કામને છોડો, સંન્યાસ લઈ લો, બધા મારી જેમ તમે જગતની અંદર ફરો. કામ એ તો માણસને શું કહેવાય નર્કમાં લઈ જનારો છે. એવા ઘણા મહાવીર આવ્યા, બુદ્ધ આવ્યા,
ઈસુ ખ્રિસ્ત આવ્યા, બરોબર, આવા ઘણા બોલો પૈગંબર સાહેબ બધાએ કામ વિરુદ્ધ હલકે કામને આવી રીતનો કામને ગાળો ભાંડવાનો પ્રયત્ન કર્યો. કામ જો હશે ને તમારી પાસે તો તમે આધ્યાત્મિક વિકાસ કરી શકશો નહીં. એવું ઘણા અવતારોએ અને ઘણા સંપ્રદાયના ઘણા લોકો આવી રીતનું બોલે છે. એની સામે એક ક્રાંતિકારી પગલું ભરી અને ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના રથ ઉપર બેસીને કહેશે કે કામથી ડરવાનું કોઈ કારણ નથી. કામ એ મારી વિભૂતિ છે. જો એ ધર્મને અનુકૂળ હોય, ધર્મને અનુકૂળ જો કામ હોય ને તો એ મારી વિભૂતિ. આટલી હિંમતથી આટલું નિર્ભય બની અને જગતની અંદર કોઈએ આ તત્વજ્ઞાન અત્યાર સુધીમાં કીધું નથી. એક જ મહાપુરુષ આ જગતની અંદર જન્મો અને તેણે કુરુક્ષેત્રની અંદર આ ધર્મ વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરત સર્વ આમ કરીને આખી દુનિયાને હલાવી નાખી કે કામથી ડરવાનો નથી, પણ એની ઉપર સંયમની લગામ રાખવાની. શું કરવાનું? જે કાંઈ કામના વાસના જે કાંઈ આવે ને એના ઉપર સંયમની લગામ રાખવાની. એવા બે શબ્દ ભગવાન ઉમેરી અને કહે છે કામ એ મારી વિભૂતિ છે. તેથી ઉપનિષદો પણ કહે છે કે બળમાં પરમાત્મા છે. કે ઉપનિષદ કહે છે કે બળ વગરના માણસને પરમાત્મા કોઈ દી પ્રાપ્ત થતો. બળ તો જોઈ જ ભાઈ, બળ વગર પરમાત્મા મળે ભીરું એટલે બીકણ જે લોકો છે ને, ડરી ગયેલા લોકો છે ને, થાકીને કંટાળીને જે બેસી ગયા છે એને કોઈ દિવસ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માની જો પ્રાપ્તિ થવાની હોય ને તો એકલા માણસે ઊભું રહેવું જોઈએ. આખી દુનિયા કદાચ વિરુદ્ધમાં આવે પણ હું જે વિચાર કહું છું ને એ સત્ય વિચાર છે. એ સત્ય વિચાર ઉપર સોક્રેટિસે ઝેર પીધું. સોક્રેટિસના વિચાર સત્ય ઉપર ઊભા રહીને મીરાબાઈ ઘટ કરીને આવી રીતનું થઈ ગયું. અરે ઈસુ ખ્રિસ્ત સત્ય બોલતા હતા, એને પણ ભીત ઉપર જડીને ખીલા ઠોકી દેવામાં. એટલે કે સત્ય લઈને જે લોકો પકડીને ચાલ્યા છે એવા લોકોને દુઃખ તો સહન કરવું પડે, પણ એને સત્ય છોડ્યું. ખીલ્લા મારવાવાળા ગયા, ઝેર ખવડાવવાવાળા ગયા, પણ મીરાબાઈ આજે અડીખમ ઊભી છે કે નહીં? સોક્રેટિસ આજે જગતની અંદર અડીખમ ઊભો છે કે નહીં? ઝેર આપનારને કોઈ યાદ કરે છે? હજારો વર્ષ વીતી ગયા. ઝેર જેણે આપીને આવા સજ્જન પવિત્ર અને ભક્ત લોકોની જેણે હત્યા કરી નાખી છે એવા લોકોને કોઈ યાદ કરે? તેથી સત્યને પકડીને ચાલો એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. મુશ્કેલી આવશે, અડચણ આવશે, અગવડતા આવશે, લોકો વિરુદ્ધની અંદર ઊભા પણ થશે, કોઈ નહીં હોય તો ઘરમાંથી પણ ઊભો થશે. જ્યારે ભગવાનની પાસે પહોંચવાનું આવશે ને, ભક્તિ કરતાં કરતાં એટલી ટોચની સ્થિતિ માણસની જ્યારે આવશે ને ત્યારે ઘરમાંથી ઘરના લોકો પણ વિરુદ્ધ તમારી વિરુદ્ધ અથવા તમને ભક્તિ માર્ગમાંથી ખસેડવા માટે જબરજસ્ત પ્રયત્ન કરશે. રામાયણની અંદર વાલ્મીકી બહુ સરસ પ્રસંગ લખે છે, તુલસીદાસ પણ લખે છે. બંને મહાપુરુષો આ પ્રસંગને વર્ણન કરતા લખે છે કે ભરત એટલે ભગવાનનો લાડકો દીકરો. એણે મોસાળથી આવીને નક્કી કર્યું કે ભાઈ વનમાં ગયા છે, ગાદી મારા બાપાએ મને આપવાની વાત કરી છે, પણ આ ગાદી ઉપર તો રામનો જ અધિકાર, આ ગાદીની ઉપર હું બેસીશ નહીં. એમ કરી વશિષ્ઠ અને માતાઓને કહે છે કે જે જગ્યાએ ભાઈ જંગલમાં છે ને ત્યાં મારે જઈ અને આ આખી શું કહેવાય ગાદી લઈને જવા. ચતુરંગી સેના લઈને ગયા છે. રામાયણ વાંચો, એકલા ગયા નથી, ચતુરંગી સેના લઈને ગયા. એનો અર્થ કે આખું જે અયોધ્યાનું જે સિંહાસન હતું ને એ સિંહાસન લઈને ગયા છે. અને ધીમે ધીમે ઘણા બધા અગવડ આવી કે નહીં, બરોબર. ઋષિઓએ કીધું કે બહુ સરસ મજાનો આશ્રમ છે, રોકાઈ જાઓ. ગંગા પાર કરીને જ્યારે ભરદ્વાજના ઋષિમાં રહ્યા ત્યારે ભરદ્વાજે વિચાર કર્યું કે જો આ ભરત ત્યાં જો પૂગી જાય અને ભાવનાથી જો રામ પાછા આવશે ને તો અમારા બધા કાર્યક્રમો બધા અમે જે પ્લાનિંગ કરીને બેઠા છે ને રાક્ષસી વૃત્તિને ખલાસ એ બધું, એટલે એને ભરસક આવી રીતના વૈભવ ખડો કરી દીધો ભરતની સામે. હું કે ભરત કોઈ દિવસ અહીંથી રામ પાસે પહોંચે, પણ ભરત હતો રામનો સેવક હતો, રામનો આવી રીતનો એકદમ રામની અંદર મળી ગયેલો જીવ હતો. બે શરીર અલગ હતા પણ રામ અને ભરત તો એક જ હતા. આવી રીતના પહોંચતા જાય છે અને એ વખતે લક્ષ્મણ વૃક્ષ ઉપર બેસીને ચારે બાજુ નજર કરે છે કે આજુબાજુની વૃક્ષ વનસ્પતિ નિસર્ગ કેવું છે, અને એમાંય વળી આ ચતુરંગી સેનાને
આ લક્ષ્મણ જોઈ ગયો, ભરતને જોઈ ગયો, બધી એટલે વિચાર કરે છે કે જંગલની અંદર અમે રહી છીએ ને એમાં પણ હજી ભરતને સંતોષ થયો નથી. અમારું આ જંગલનું રાજ્ય પણ પડાવીને અમને ખલાસ કરવા માટે ચતુરંગીની સેના લઈને આવે છે. નકર સેના લઈને આવવાનું કાંઈ કારણ? ભાવથી, પ્રેમથી, ભક્તિથી આવવાનું હોય તો ભાઈ ભાઈને મળવા એકલો આવે કે આ તો ચતુરંગીની સેના. એટલે એના મનમાં ગડબડ ઊભી થઈ. કોના? લક્ષ્મણના મનની અંદર ગડબડ ઊભી થઈ. ઝડપથી ઝાડ ઉપરથી ઉતરી અને રામ જ્યાં સાધનાને ચિંતન કરતા ત્યાં જઈને હાથમાં લાલ સોળ પીળો થઈ ગયો કે હમણાં ખલાસ કરી નાખું, હમણાં મારી નાખું, આ કામ છે ને તેમ છે. ઘણું બધું ન બોલવાનું. રામ હળવે શું છે ભાઈ, એ કે આ જોની ચતુરંગીની સેના લઈને આવ્યો છે, આપણે શાંતિથી જંગલમાં રહી છીએ, જંગલમાં પણ એને શાંતિ લેવા દેવી નથી. આમ કરી અને જ્યારે ઘણી બધી ચર્ચાઓ થાય છે ને આમ કરીને એનું શું કહેવાય હથિયાર ઉતારીને તૈયાર થઈ જાય છે ભરતને મારવા માટે. ભરત ભક્ત હતો, ભગવાનનો લાડકો દીકરો હતો અને નક્કી જ કરી અયોધ્યામાંથી નીકળ્યો હતો કે શાસન ભગવાનને આપીને રહેવાનું થાય તો હું 14 વર્ષ હું રહીશ. આ ભક્તિની ટોચ ઉપર ગયેલો જે અહીંયા ભરત છે એને પણ મારવા માટે ઘરના જ માણસો ઊભા થાય કે નહીં? આ અઘરામાઘરું છે ભાઈ. કાંઈ તમે એમ કહો કે ભક્તિ હેલી છે એવું નથી, બરોબર? ભક્તિ ખાંડાના ધાર પણ છે અને સરળ પણ છે. જીવતા આવડે તો સરળ છે અને ન જીવતા આવડે તો ખાંડાના ધાર જેવી છે. તેથી અહીં કહે છે, તેથી અહીં ક્યાં કહે છે કે ધર્મ વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરત સર્વ. હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, બધા જીવોમાં ધર્મને અનુકૂળ ધર્મયુક્ત કામ હું છું. શું કહે છે? ધર્મયુક્ત કામ હું છું. કામ રાગ વિમુક્ત છે તે મારી વિભૂતિ છે. કામ પણ હું જ છું. તે ધર્મયુક્ત હોય તો તે મારી વિભૂતિ છે અને ધર્મની વિરુદ્ધ હોય તો એ કામ મારી વિભૂતિ નથી, એમ ભગવાન સ્પષ્ટ કહે છે. તેથી કામ ધર્મની મર્યાદા સ્વીકારશે તો તે પણ મારી વિભૂતિ છે. કામ પણ જો ધર્મની મર્યાદા સ્વીકારશે તો એ પણ મારી વિભૂતિ. કામને ધર્મનું રૂપ આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણે કર્યું છે. આવું ક્રાંતિકારી પગલું દુનિયામાં અત્યાર સુધીના જે મહાપુરુષો આવ્યા ને એણે કોઈ દી આવી વાત કરી. બધાએ કામથી દૂર રહેવાની વાત કરી છે, ઘર છોડવાની વાત કરી છે, સંન્યાસ લેવાની વાત કરી છે, બરાબર? જંગલમાં જઈને તપસ્યા કરવાની વાત કરી છે. પણ આ એક ચરિત્ર જગતની અંદર એવી રીતનું આવ્યું જેણે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનના રથ ઉપર બેસીને કીધું, ધર્મ વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરત સર્વ. આ તાકાત ફક્ત આ જ બોલી શકે કે જેણે ધર્મનું બરોબર યોગ્ય રીતે પાલન કર્યું. જન્મથી ઇતિ સુધી જેણે ધર્મની અંદર રહીને જે કર્યું એ જ વ્યક્તિ આ બધું બોલી શકે, બાકી બોલી શકે નહીં. તેથી કામ સાક્ષાત એટલે કે કામ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. આ વાત ફક્ત ને ફક્ત ગીતાએ સમજાવી છે. તેથી આ શ્લોક ખૂબ જ આપણા માટે મહત્વનો. આ વાત દુનિયાના જેટલા અવતારો, જેટલા મહાપુરુષો, જેટલા સંતો આવી ગયા ને એણે તો ઘર છોડવાની, સંન્યાસ લેવાની અને કામને ગાળો આપવા સિવાય બીજું કાંઈ કર્યું. કામને વિરુદ્ધમાં આ લોકો ઊભા રહ્યા છે. પણ આ એક જ એક ચરિત્ર એવું આવ્યું કે જો ધર્મયુક્ત કામ હોય ને તો એ મારી વિભૂતિ છે. સંયમિત રીતે જો કામને જો ઉપયોગ કરવામાં આવે તો આ સંસાર આગળ ચાલશે, નકર આગળ ચાલવાનો નથી. કામ જો ધર્મનું બંધન ન સ્વીકારે તો સમાજમાં ઘણું ઉથલ પાથલ થાય. લાલ લાઈટ પણ ભગવાન કરતા છે. કામ જો ધર્મનું બંધન ન સ્વીકારે અને કામ ગમે ત્યાં આંટા મારવા માંડે તો સમાજનું સત્યાનાશ નીકળી જાય છે. તેથી ધર્મનું બંધન જે સ્વીકારે છે, ધર્મયુક્ત કામ છે ને એ જ મારી વિભૂતિ છે. ભગવાને ભાર દઈને કીધું, ધર્મયુક્ત કામ મારી વિભૂતિ છે. આમ ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. તેથી માણસ ઘણીવાર જો સંયમ ન રાખે તો આંધળો થઈ જાય છે અને આંધળો થાય એટલે આપણે બધાને ખબર છે 14-15 વર્ષના છોકરાને મૂંડી નાખે અને પછી 20-25 વર્ષનો થાય ત્યારે એની હાલત કેવી રીતની થાય છે ને એ આપણું શાસ્ત્રને આપણે જગતમાં જોઈ રહ્યા છીએ. એટલે કે તુલસીદાસ કંઈ સામાન્ય ન હતા.
તુલસીદાસને સંત તુલસીદાસમાં ફેરવી નાખવાનું કામ રત્નાવલીએ કર્યું. એ કોઈ સામાન્ય વ્યક્તિ હતી નહીં. વ્યાકરણ શાસ્ત્ર અને ન્યાય શાસ્ત્રનો જેણે પૂર્ણ એવા હતા. કોણ? તુલસીદાસ, જેણે વ્યાકરણ શાસ્ત્ર અને ન્યાય શાસ્ત્ર આ બંને શાસ્ત્રનો પૂર્ણ જેણે અભ્યાસ કરેલો છે ને એવા તુલસીદાસ હતા. કામની અંદર એટલા કામાંત થયા, સર્પને અને દોરડા વચ્ચેનો ફરક સમજી શક્યા ને મળદા અને ત્રાપા વચ્ચેનો જે ફરક હોવો જોઈએ એ ફરક સમજી શક્યા. શા માટે? કામની અંદર એટલા કામાંત થયા હતા. ઘરે આવ્યા પછી તાળું જોયું. અડોશી પડોશીએ કીધું કે તમારા પિયરમાંથી કોઈ આવ્યું હતું અને રત્નાવલીને લઈને ગયા. એક પણ મિનિટ રત્નાવલી વગર જે માણસ ન રહી શકે એ કેટલો કામાંત હશે, બરાબર? એટલો કામાંત હતો, પણ એને વળાંક આપવાનું કામ કોણે કર્યું? રત્નાવલીએ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે મારા ઉપર જેટલા આસક્ત થયા છો, મારા ઉપર જેટલા મોહિત થયા છો, મારી કામ વાસનાની અંદર તમારા શરીરને જેટલું ડૂબાડી ગયો છે ને એટલું જ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને રામની અંદર જો તમે જોડી ગયો તો તમારો બેડો પાર. ઘણી બધી ચર્ચા, ઘણી બધી દલીલો, ઘણી બધી તર્ક વિતર્ક ચાલે છે. એમ કાંઈ તુલસીદાસ કાંઈ ગાંઠા જાય એમાં હતા નહીં. પણ અંતે એને સમજાણું કે રત્નાવલીની વાત બહુ સાચી છે. હાડ માંસના લોચાની અંદર મારી જિંદગી જો પૂરી થતી હોય ને તો હાડ માંસના શરીર કરતાં એક જેણે હાડ માંસનું શરીર જેણે બનાવ્યું છે ને એવા ભગવાન રામ ઉપર હું પ્રેમ કરી અને રામને જીતવાનો પ્રયત્ન. હાડ માંસનું શરીર જે બનાવનાર છે ને રત્નાવલી એમ કહે છે, તમે આ હાડ માંસના શરીરના લોસાની અંદર તમે એટલા શા માટે આસક્ત થઈ ગયા છો? પણ જેણે આ શરીર બનાવ્યું છે હાડ માંસનું એ બનાવનારને એકવાર તમે યાદ કરો. શું કહે છે? આટલી ટોચ ઉપર રત્નાવલી અહીંયા તુલસીને લઈ જાય છે અને તુલસીમાંથી તુલસીદાસ બનાવી અને આ જગતની અંદર આજે 500 વર્ષ પછી પણ તુલસીદાસ અડીખમ ઊભા છે કે નહીં? કામના હોય પણ જો એ ધર્મની વિરુદ્ધ જો જાતી હોય ને તો એ કામના ખલશે. પણ ધર્મયુક્ત જો કામના હોય ને, હવે અત્યાર સુધી જે ધર્મની વિરુદ્ધ જે તુલસીદાસની જે કામના હતી ને એ કામના હતી. હવે ધર્મયુક્ત એને બનાવી કે હવે મારે ધર્મયુક્ત મારી જે કામના છે, વાસના છે, ઇન્દ્રિયો છે ને એ બધીને વળણ મારે પ્રભુ તરફ વાળવાનું છે. પહેલાં કામના, વાસના, ભોગ, ખાઓ પીવો, મજા કરો, આ જગતમાં ભગવાન જેવું કાંઈ છે નહીં એવી જે વાસના ને કામના હતી એને થોડીક રત્નાવલીએ શું કહેવાય ડાયવર્ટ કરી દીધી અને કીધું આ જ વાસના તમે ભગવાનમાં રાખો તો તમારો બેડો પાર. અને થઈ ગયો કે નહીં? કહેવાનો અર્થ કામ ખરાબ નથી, પણ કામને યોગ્ય જગ્યાએ ગોઠવતા માણસને આવડવો જોઈએ એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી શાસ્ત્રકારોએ કલા અને ધર્મને જોડી દીધા. કલા એ કામનો ઉત્કૃષ્ટ આવિષ્કાર છે. તેથી 64 કલાઓ આપી. 64 કલા શું કહેવાય? કલાઓ અને 14 વિદ્યા, આમ મળીને 84 થાય. આપણે કંઈ 84નો ફેરો કરવો એટલે આ બધાને જાણવાનો પ્રયત્ન કરવો. 64 કલા અને 14 વિદ્યા આ જો આત્મસાત જો કરી લઈને તો અહીં કહે છે કે માણસ પ્રભુ સુધી પહોંચે છે. ભગવાન કહે છે કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરત સર્વ. જેમ બુદ્ધિ રહિત જીવન છે તેમ બુદ્ધિ રહિત ધર્મ થઈ ગયો છે. આજે ધર્મની અંદર કોઈએ બુદ્ધિ લગાડતા નથી. બુદ્ધિનો ઉપયોગ ભગવાને જો અક્કલ અને બુદ્ધિ આપ્યો હોય તો જે વખતે હું ધાર્મિક કાર્ય કરતો હોય, ઉપાસના કરતો હોય, આવી રીતે ભક્તિ કરતો હોય તો આ બધું શા માટે આપણા ઋષિઓએ, આપણા અવતારોએ, આપણા સંતોએ આ વાત આપણે હજારો વર્ષ પહેલાં શા માટે આપી એનો વિચાર માણસે કરવો જોઈએ. પણ એની અંદર પણ ઘણીવાર ધર્મ અને ભક્તિની અંદર ઘણીવાર આપણે બુદ્ધિ ચલાવતા નથી. બુદ્ધિ પ્રત્યેક જગ્યાએ ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યવહારિક કામ હોય, સામાજિક કામ હોય, કૌટુંબિક કામ હોય, આધ્યાત્મિક હોય, ભક્તિનો માર્ગ હોય, ધર્મનો માર્ગ હોય કે વ્યક્તિનો માર્ગ હોય, એની અંદર થોડી ઘણી બુદ્ધિ ચલાવવાનો માણસે પ્રયત્ન કરવો. બુદ્ધિ વગરનો ધર્મ, બુદ્ધિ વગરની ભક્તિ હતી, બુદ્ધિ વગરનો કર્મકાંડ ગમે તેટલા 80 વર્ષ જો કરશું ને તો જીવન ઉપર એનું પરિણામ થવાનું નથી. તેથી ભગવાન પણ ગીતામાં કહે થોડું ઘણું પણ સમજીને જે માણસ કરે છે ને એ મારી સુધી આવી શકે
થોડું ઘણું પણ કરશે પણ સમજીને કરે, બરાબર. એનો વિચાર અહીંયા ભગવાન કરે છે. પણ પાણીનો ટાઈમ થઈ ગયો. ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક નંબર 11, એમાં ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના રથ ઉપર બેસી અને દુનિયામાં કોઈ ક્રાંતિ ન કરે એવી ક્રાંતિકારી વાત આખા જગતને કહી દીધી છે. તુલસીદાસનું ચરિત્ર આપણે જો વાંચી લઈએ ને, પૂર્વ અને પેલું ઉત્તરાર્ધ બે, શરૂઆતનું અને પછી પરિવર્તન, તો આપણે આ શ્લોક સમજાય છે. આમાં કાંઈ અઘરો, આ શ્લોક અઘરો નથી. એનું પહેલાંનું ચરિત્ર કેવું હતું તો કે કામ વાસનાની અંદર ડૂબેલા, બરાબર. એને રત્નાવલી વગર એક સેકન્ડ પણ હાલે ને, ગમે ત્યાં ગોરપદું કરવા માટે ગયા હોય, ક્યાંય આવી રીતની વાત કથા વાર્તા કરવા ગયા હોય ને, પણ ઘેરે આવે એટલે ને રત્નાવલી તો જોઈ આટલી કામ વાસનાની અંદર એ પડેલા હતા. પણ એ એક વિભાગ આખો છે. કામની અંદર તરબોળ થઈ ગયેલો જે માણસ છે ને, એ જો કામનાને ને વાસનાને અહીંયા પ્રભુ તરફ જો વાળવાનો પ્રયત્ન કરે તો એ ભગવાનની વિભૂતિ બની જાય. એવી તુલસીદાસ ભગવાનની વિભૂતિ બની જાય કે નહીં. કામને વાસનાને જે ખોટે રસ્તે જાતી હતી, ધર્મની વિરુદ્ધ જે જાતી હતી, બરોબર, એને ધર્મયુક્ત બનાવી દીધી. કેવી વાત તો એ જ કરી બીજી કાંઈ. એટલે આ શ્લોક સમજવા માટે કાંઈ બહુ અઘરું નથી. ભગવાને સ્પષ્ટતા કરી છે કે ભાઈ આવી રીતનું જે ધર્મથી જે વિરુદ્ધ નથી અને ધર્મયુક્ત જે કામ છે ને, એ મારી વિભૂતિ છે. એટલે તુલસીદાસ ભગવાનની વિભૂતિ બની ગયા. તેથી ભગવાન કહે છે કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરત સર્વ. જેમ બુદ્ધિ રહિત જીવન છે તેમ બુદ્ધિ રહિત ધર્મ ધીમે ધીમે થતો જાય છે. બુદ્ધિ એવી શક્તિ છે કે જેનાથી જીવનમાં અને ધર્મમાં તેજ આવે, પ્રકાશ આવે, દિવ્યતા આવે. આ ધર્મ માણસની અંદર ઊભો કરે. ધર્મનું કામ શું છે કે માનવ માત્રની અંદર દિવ્યતા, તેજસ્વીતા, કર્મ પ્રવણતા, કૃતજ્ઞતા, આવા જે ગુણો માણસની અંદર જે લાવવા જોઈને એ કામ ધર્મ કરતો રહેલો છે. એમ કે આજે આપણો ધર્મ કેવો છે તો કે ભભૂતિ લગાડવાનો, ટીલા ટપકા કરવાનો, ચોટલી રાખવાનો, મંદિરે જવાનો, એકાદશીના ઉપવાસ કરવાના, શ્રાવણ મહિનાના સોમવાર રહેવાના, બરાબર. આપણો ધર્મ કેટલો આવી રીતે આ બધું આપણે કરતા હોઈએ એટલે આપણે આપણી જાતને ધાર્મિક સમજતા રહેલા. હું રોજ સવારે મંગળાના દર્શન કર્યા વગર હું દૂધ પીતો નથી. એટલે આ ભાઈનો ધર્મ ત્યાં અટકી ગયો. આગળ જવાની વાત કરે છે. શું કહે છે કે જેમાં એટલે કે આજે આપણો ધર્મ કેવો છે તો કે ટીલા ટપકા કેટલા કર્યા છે, તુલસી કે રુદ્રાક્ષની માળા પહેરી છે કે નહીં, શરીર ઉપર ભભૂતિ લગાડી છે કે નહીં, ઘર છોડીને ભગવો પહેર્યો છે કે નહીં, મંદિરે જાય છે કે નહીં, આટલું જ આપણે જોતા રહેલા. આવું જો કરતો હોય તો એને આપણે ધાર્મિક ઠરાવી દઈએ, સિક્કો મારી દઈએ કે આ અમારો ભગત છે. આપણે જેને ધર્મ કહીએ છીએ તે ધર્મ બુદ્ધિનિષ્ઠ રહ્યો નહીં. આજે મોટા ભાગના લોકો કંઈ ધાર્મિક ક્રિયાકાંડો કરે છે પણ તે ઘણીવાર ગ્રહો અને શનિ મહારાજથી ડરીને કરે છે. કેવા કાંઈ ન કરવું ને શનિ મહારાજ જો આવી જશે તો મંગળ વચ્ચે પડશે તો મારું ધન બધું લૂંટાઈ જશે. તેથી એકાદી સત્યનારાયણની કથા કરી નાખો, મારું ધન લૂંટાય નહીં ને શનિ મહારાજ ધોકો લઈને ન આવે એટલે એક ભાગવતની સત્તા કરી નાખો. આવા ડરથી ચાલતા કર્મકાંડો આજે આપણે જગતની અંદર જોવા મળે. ભગવાન ઉપરનો પ્રેમ હોવો જોઈએ, વેદ વ્યાસ ઉપરનો આત્યંતિક પ્રેમ હોવો જોઈએ. શા માટે તો ભાગવત જ ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત જ જો ભગવાન હોય તો ભગવાનને મારા ઘરે 7 દિવસ બોલાવી અને હું આવા વિચારો સાંભળવાનો પ્રયત્ન કરીશ. આ ન કરતાં શું કરે, શનિ મહારાજ કે મંગળ ધોકો લઈને ન આવે ને એટલા માટે એકાદી કથા વાર્તા કરાવી નાખે અને એનાથી ડરતા રહેલા છે. તેથી જ ભગવાને ચીલા ચાલુ ધર્મની સામે લડવું પડ્યું છે. ભગવાને ચીલા ચાલુ જે ધર્મ હતો ને એની સામે ભગવાન અડીખમ મહાભારત જો આપણે વાંચી તો જ આ વાત આપણે ખબર પડે. આપણે તો અહીં ગીતાના શ્લોકો ટાંકીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાન આવી રીતના જે કર્મકાંડીઓ હતા, બરાબર, જે ખાલી
આવી રીતના કરતા હોય, એની સામે ભગવાન ઊભા છે. પિતાંબરી પહેરીને વૈશ્વાનર અગ્નિ યજ્ઞ કરાવનાર જરાસંઘને ભગવાને અસુર ઠેરવી અને એને પણ માર્યો છે કે નહીં? પિતાંબર પહેર્યું હતું, લાંબુ તિલક કર્યું હતું, મોટી ચોટલી રાખી હતી, ગૌશાળામાં સારું એવું ઘાસ આપતો હતો, બ્રાહ્મણોને દક્ષિણા આપતો હતો, બ્રહ્મ ભોજન કરાવતો હતો, યજ્ઞ કરતો હતો. આવા જરાસંઘને ભગવાને એને જ ઘેરે જઈને માર્યો કે નહીં? તો ભાઈ આવું જો ગાયને ઘાસ આપતો હોય, ગૌશાળા બંધાવી આપતો હોય, બ્રાહ્મણને બ્રહ્મ ભોજન કરાવતો હોય, 2 વેટની ચોટલી રાખતો હોય, અબોટિયું પહેર્યું હોય, પિતાંબરી પહેરી હોય, કાશીથી રામેશ્વર સુધી તિલક કર્યું હોય, તો આવા માણસને મારવો જોઈએ કે તારવો જોઈએ? તો ભગવાને તારવાને બદલે જરાસંઘને માર્યો એવું આપણું કહે છે. તો એનો અર્થ એવો થયો કે એ કાળની અંદર પણ કર્મકાંડ ખાલી ચાલતું હશે. જીવનની અંદર જે તત્વ લાવવાનું હશે ને એ તત્વ લાવ્યા નહીં હોય, ખાલી કર્મકાંડ કરીને મોટા સત્તા સંપત્તિ મને મળે, લોકો મારી વાહ વાહ કરે, લોકો મારી યશ અને કીર્તિ ગાય, એટલા માટે આ કર્મકાંડ જરાસંઘનો કદાચ ચાલતો છે. તેથી ભગવાનને લાગ્યું કે હવે આવા લોકોને તો ખતમ કરવા જોઈએ. સહાય લઈ અને ભગવાને જરાસંઘને મરવી નાખ્યો કે નહીં? તો આ બધી વાતો છે. તેથી દુર્યોધન, જરાસંઘ, શિશુપાલ એટલે કે કંસ ઇત્યાદિ જે ધર્મનું પાલન કરતા હતા તે ધર્મમાંથી સત્વ અને સ્વતત્વ ચાલી ગયું. આ બધા જે ટીલા ટપકા કરીને યજ્ઞો પિતાંબરી કરતા હતા એમાં સત્વ અને સ્વતત્વ 2 વસ્તુ ચાલી ગઈ. સત્વ માણસનું જીવનમાંથી જાય અને સ્વતત્વ ભગવાન મારી અંદર આવીને બેઠો છું, હું નિસ્તેજ નથી, લાચાર નથી, દીન નથી, દુબળો નથી, હલકો નથી, હું પણ ભગવાનને મારી ત્યાં બોલાવીને હું ભગવાનને બેસા. આવી જે વૃત્તિ હતી ને એ વૃત્તિ જરાસંઘ જેવા, શિશુપાલ જેવા, કંસ જેવા, દુર્યોધન જેવાએ આ વૃત્તિ સત્વ અને સતત્વને ખલાસ કરી નાખ્યું હતું. તેથી ભગવાન પણ આવી રીતના જે કર્મકાંડાત્મક જે રાજાઓ હતા ને એની સામે ઊભા રહીને એ બધાને ખતમ કર્યા કે નહીં? આપણે એમ થાય કે આવું સારું કામ કરતા હોય, ગાયોને ઘાસ આપતા હોય, બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવતા હોય, મંદિરની અંદર આવી રીતની ઘણી બધી વ્યવસ્થાઓ, તો એને મારવા જોઈએ કે તારવા જોઈએ? તો ભગવાન તો એની સામે ઊભા રહ્યા છે બધાને આવા પાઠ કહેવાનું. તેથી જેમાંથી સત્વ અને સ્વતત્વ ચાલ્યા ગયા છે તેને ધર્મ કેવી રીતે કહેવાય? કૃષ્ણ ભગવાન કેટલા ક્રાંતિકારી છે તે આ શ્લોક ઉપરથી આપને સમજાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કેટલા ક્રાંતિકારી છે ને તે આપણે આ શ્લોક ધર્મ વિરુદ્ધો ભૂતેશુ આ શ્લોક ઉપરથી આપને સમજાય છે કે અડીખમ ભગવાન ઊભા છે. તેથી ધર્મ વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરત સર્વ. હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, બળવાનોમાં આસક્તિ વગરનું અને કામના વગરનું જે બળ છે ને તે બળ મારું છે. પછી ભગવાન આગળ કહે છે કે બધા જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે ધર્મયુક્ત કામ હું છું. આવું ક્રાંતિકારી કામ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 11મા શ્લોકમાં બહુ સ્પષ્ટતા રાખીને સમજાવે છે. ભગવાન કહે છે કે જેમાંથી સત્વ અને સતત્વ ચાલ્યા ગયા છે તે ધર્મ કરે કે ન કરે, ટીલા ટપકા કરે કે ન કરે, એકાદશીના વ્રત કે શ્રાવણ મહિનાના સોમવાર રહે કે ન રહે, પણ જેની અંદર સ્વતત્વ અને સત્ય ચાલ્યું ગયું છે એવા લોકો ગમે તેટલા કર્મકાંડ કરે તો ભગવાન અહીંયા ગીતાની અંદર તો લાલ સોળ જઈને અર્જુનને સમજાવે છે કે આવા જેના જીવનમાંથી સત્વ અને સ્વતત્વ ચાલ્યા ગયા છે એ નરાધમોને તે મારે મારવા જ જોઈએ. તેથી ભગવાન આવા રાજાઓની સામે ઊભા થઈને આવી રીતનું કરે છે. તેથી હે પાર્થ, તમો ગુણથી ઘેરાયેલા જે બુદ્ધિ એટલે કે તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ ધર્મ સમજે છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે તે બુદ્ધિ તામસી છે. અને આવી તામસી બુદ્ધિવાળા ગમે તેટલા બહારથી કર્મકાંડો કરતા હોય તો એને તો ખલાસ કરવા જ જોઈએ એમ ભગવાન બહુ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે. અવળા માનવા એટલે શાસ્ત્ર વિરુદ્ધ જઈને ઊભા રહ્યા. કેવા? શાસ્ત્રમાં જે કીધું છે એ ન કરતા પોતાના મનમાં આવે એવો ધર્મ,
પોતાના મનમાં આવે એવી ભક્તિ, પોતાના મનમાં આવે એવી ઉપાસના, પોતાના મનમાં આવે એવી સાધના, ભગવાન અથવા શાસ્ત્રને કોઈ પ્રકારની માન્યતા કર્યા વગર પોતાની બુદ્ધિમાં આવે એટલો ધર્મ એવું જે લઈને ઊભા છે કે છે. અવળા માનવા એટલે શાસ્ત્ર વિરુદ્ધ જઈને જે લોકો ઊભા રહ્યા, વર્ણાશ્રમ છોડીને જે લોકો સમાજની અંદર ફરતા હતા, એવા લોકોને ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર પકડીને માર્યા છે. બરાબર? કેવા શાસ્ત્ર વિરુદ્ધ, શાસ્ત્રમાં જે નથી કહ્યું અને પોતાની જાતને પોતે ડાયો સમજી અને કર્મકાંડ કરતો હોય તો ભગવાનને આવા લોકોને છોડ્યા નથી. તેથી આ ક્રાંતિકારી વિચાર ફક્ત ભગવાન કહી શકે. આપણે તો લખેલું વાંચ્યું. આ ક્રાંતિકારી વિચાર કોણ કહી શકે? કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના રથ ઉપર બેઠા છે અને બેઠા થઈ અને ઊભા થઈને કહેશે કે હે અર્જુન, ધર્મની વિરુદ્ધ જે લોકો ચાલતા હોય છે ને એને ખતમ કર્યા વગર છૂટતો નથી. અને ધર્મયુક્ત જે અહીં કહે છે ને કે ધર્મયુક્ત જે ધર્મ પાળે છે ને એ જ મારી વિભૂતિ છે, એમ અહીં સમજાવે છે. તેથી આ ક્રાંતિકારી વિચાર ભક્તને ભક્ત ભગવાન કહી શકે. કારણ કે તે તેમણે જન્મથી ઇતિ સુધી આ જીવીને દેખાડ્યું છે. મેં પણ ધર્મનું પાલન કર્યું છે. હું પણ ધર્મની વિરુદ્ધ મેં પણ પગલું ભર્યું નથી. એટલે મેં પણ સંસાર કર્યો છે એનું એમ કહેવાનું છે. સંસારમાં કહેશે કે સંસારની અંદર જે કાંઈ અહીંયા વર્ણાશ્રમ ધર્મની જે વાત ભગવાન અહીં કરે છે, વર્ણ અને આશ્રમ પ્રમાણે જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એને સનાતન ધર્મ કહેવાય છે. અને આવો સનાતન ધર્મ જેને ડૂબાડ્યો છે એને માર્યા વગરનું રહેવાનો નથી. તેથી શિશુપાળ હોય, જરાસંઘ હોય, કંસ હોય, દુર્યોધન હોય, દુશાસન હોય કે આવા મહાન જે સત્તા અને સંપત્તિના નશાની અંદર જે ચક્ષુર જે બન્યા હતા ને એ બધા ધર્મની વિરુદ્ધ આવીને ઊભા રહ્યા. તેથી ભગવાને એને બધાને યમપુરી પહોંચાડ્યા છે. તેથી જ કૃષ્ણના જન્મનું શ્રવણ, કૃષ્ણના જન્મનું કીર્તન અને કૃષ્ણના ધર્મનું ધ્યાન ધરીને તેનું આચરણ કરનાર એ જ ભક્ત છે. બાકી બધાએ બગ ભગત છે. ભગવાનના વિચારોનું આચરણ કરી અને જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ ભગવાનનું કર્મ કયું છે, તેણે કેવું કર્મ કર્યું, કેવી રીતે કર્મ કર્યું, આ વાતો જાણી લેવી જોઈએ. અને તે જ માટે સ્વાધ્યાય છે, તે જ માટે સત્સંગ છે અને તે જ માટે શ્રીમદ ભગવદ્ ગીતા. આ બધા શાસ્ત્રો સ્વાધ્યાય અથવા શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ શા માટે કરવાનો? કે ભગવાનનું કર્મ કયું છે, કેવા કર્મ કર્યા, કેવી રીતનું જીવન જીવા અને કેવા લોકોની સાથે એણે આવી રીતનું કર્યું છે, એ બધી વાતો સમજવા માટે આપણા શાસ્ત્રો છે. શાસ્ત્રોને સમજવા માટે સત્સંગ છે અને સત્સંગ અને સ્વાધ્યાયથી ભગવાનનું જીવન કવન આપણને બરોબર સમજાઈ જાય છે. તેથી આ સમજાવવા માટે કૃષ્ણ ભગવાન આવ્યા હતા અને આ કામ કેવી રીતે કરવું તેમણે કાર્ય કરીને માર્ગદર્શન આપ્યું છે. ખાલી બોલ્યા છે એટલું નથી, કાર્ય કરીને તેમણે માર્ગદર્શન કર્યું છે. મેં પણ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે અને તેમના ધર્મયુક્ત તત્વોને મેં પણ સ્વીકાર કર્યો છે. મેં પણ જે સનાતન ધર્મની અંદર જે આપણી વર્ષોથી આવતી રહેલી જે પરંપરા છે ને એ પરંપરાને મેં પણ છોડવાનો પ્રયત્ન કર્યો નથી. એમ કરી અને ભગવાન અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. દુર્યોધન શિલાશાલુ યજ્ઞ કરતો હતો. કેટલાક લોકો આજે પણ યજ્ઞો કરે છે કે અમારા શેઠ દર પૂર્ણિમાને દિવસે સત્યનારાયણની પૂજા કરે છે. આમ ઘણીવાર કે અમારા શેઠ બહુ ધાર્મિક છે, અમારા શેઠ બહુ સારા છે. શા માટે? તો કે દર પૂનમને દિવસે એ યજ્ઞ કરે છે. બ્રહ્મ ભોજન કરાવે છે. દ્વારકા, શ્રીનાથજી કે ડાકોર દર પૂનમે અહીંયા હાલીને પાછા પગમાં જોડા પહેર્યા વગર અમારા શેઠ રોજ જાય છે. બ્રહ્મ ભોજન કરાવે છે, દ્વારકા જાય છે, શ્રીનાથજી કે ડાકોર વગેરે જગ્યાએ રાજભોગના પૈસા પણ મોકલે છે અને ખુલ્લા પગે પણ આવી રીતના જાય છે. અધર્મમ ધર્મમિતિ, ભગવાને બહુ અધર્મમ ધર્મમિતિ સા પાર્થ રાજસી.
આ બધા જે સત્વ અને સતત્વને છોડી અને ખાલી કર્મકાંડાત્મક રીતે જે પોતાની સંપત્તિ આવી રીતની જે વાપરે છે ને એ બધા તામસી લોકો છે એમ ભગવાને કીધું છે. 18મો અધ્યાય વાંચી લેજો. 18મા અધ્યાયમાં ભગવાને આવા લોકોને તામસી કીધા છે, જેને સત્વ અને સ્વતત્વ ગુમાવી અને પોતાની કીર્તિ, પોતાનો યશ, લોકો પોતાને સારા ગણે, ધાર્મિક ગણે કે અમારા શેઠ તો બહુ સારા છે, અમે જે કાંઈ કમાણી કરીએ ને એ ડબલું રાખ્યું છે ને મહિને મહિને અમારી પાસે 5-25 રૂપિયા ડબલામાં નખાવે છે, અમારા શેઠ બહુ સારા. અને એ બધું ભંડોળ થાય ને એટલે જલારામ બાપાના મંદિરમાં મોકલી આપે. કોના પૈસે કીર્તિ મળી શેઠને? મારા તમારા જેવા કારીગરો મહિનાની અંદર 5-25 રૂપિયા કાઢીને જે ડબ્બામાં નાખતા હતા એ ડબ્બો 25-50 હજારનો ભેગો થાય અને શેઠ પોતાના નામે લખાવી દે કે નહીં? હવે આવા લોકોને મારવા જોઈએ કે તારવા જોઈએ? ભગવાને આ લાલ લાઈટ બતાવવાનો પ્રયત્ન કર્યો. ધર્મની વિરુદ્ધ જે લોકો મારી સામે થયા છે ને એ લોકોને માર્યા વગર હું રહેવાનો નથી, પણ ધર્મયુક્ત આ કામ જે છે એ ધર્મયુક્ત રાખીને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે ને એને મારી પાસે મારા ખોળામાં લઈને લાડલા દીકરા બનાવી અને મારી વિભૂતિ બનાવી. એટલે બે વાતો ભગવાન આપણને આ શ્લોકની અંદર સમજાવે છે. તામસી વૃત્તિના લોકોને ભગવાને માર્યા છે અને આવી રીતના સાત્વિક વૃત્તિના જે લોકો હતા ને એને અહીં કીધું છે કે ધર્મ વિરુદ્ધો ભૂતિ. આ લોકો ધર્મયુક્ત કામના કરીને મારી સુધી આવી શકે છે એવા લોકોને પોતાના ખોળાની અંદર લીધા છે. તેથી ભગવાને ગીતાના 18મા અધ્યાયમાં અધર્મમ ધર્મમિતિ સા પાર્થ રાજસી એમ કરીને એક ફટકો અર્જુનને પણ લગાડી દીધો. તું બહુ ડાયો ડમરો થયો, હાથિયાર છોડીને જે બેહી ગયો છો ને ડાયો ડમરો, કે આવા લોકો ધર્મની અંદર જે રહેશે, જે પિતામાં ભીષ્મને દ્રોણ એવા લોકોને હું કેમ માનું? આમ કરીને ભગવાન એને એક ફટકો મારે છે. કહીને આવા લોકોને અધાર્મિક ઠરવાની હિંમત કેવળ કૃષ્ણમાં જ. આવા કર્મકાંડાત્મક જે લોકો છે ને સત્વ અને સ્વતત્વ ગુમાવીને જે યજ્ઞો કરે છે, બ્રહ્મભોજન કરાવે છે, આવી રીતની દેવ મંદિરોમાં ધન જે આપે છે ને આવા લોકોને ભગવાને પકડીને માર્યા છે. આ બધાને આવા ક્રાંતિકારી વિચારો તેમણે કહ્યા, તેથી તેના પક્ષમાં ઓછા લોકો રહ્યા હું. કારણ કે લોકોને કેવું ગમે? શીલાશાલુ ગમે, જ્યાં ખાવાનું મળતું હોય ને, હાલો ભાઈ આજે તો શાકનો ઉત્સવ છે આવી જાઓ. મફતનું મળતું હોય તો 5-25 કિલોમીટર બસમાં બેસીને આવે કે નહીં આવે? શા માટે? શીલાશાલુ બધાને ગમે, પણ એને એમ કે ના ના 1 કલાક બેસીને તારે સાત્વિક વિચારો સાંભળ, તો એ કામ આપણું નહીં પાડે. ખાવાનું ન મળે ને 1 કલાક તારે સારા વિચારો, તો એ શીલાચાલુ બધાને ગમે છે. આજે તેથી કે આવા ક્રાંતિકારો વિચારો તેમણે કહ્યા નથી, તેના પક્ષમાં ઓછા લોકો આવ્યા. ભગવાને ક્રાંતિકારી વિચારો કીધા, તેથી તેના પક્ષમાં 7 અક્ષરની આવ્યા. અને શીલાચાલુની વાત દુર્યોધને કરી, તેથી 11 અક્ષરની સેના એનામાં ગયું નહીં. એ બધું બધાને ગમે. હાલો ભાઈ આજે ગુરુ પૂર્ણિમા છે, 5 લાખ લોકોને જમાડવાના છે, એટલે લોકોની લાઈન લાગે કે નહીં? રસોડામાં ઉભરાઈ જાય કે નહોતો? શીલાશાલુ બધાને ગમે, ખાઈ પીને મજા જ કરવી છે, એટલે પછી બીજું કાંઈ કરવાનું નથી. તેમની સામે ઊભા રહીને કૃષ્ણ ભગવાને ધર્મની સંસ્થાપના કરી. આવા જે લોકો હતા એની સામે ભગવાન અડગ ઊભા રહ્યા અને ધર્મની સંસ્થાપના કરી કે નહીં? બધાને ખલાસ કરી અને હસ્તિનાપુર આવી અને અહીંયા યજ્ઞ કરીને ભગવાને અહીં કહેવાય યુધિષ્ઠિરને રાજા બનાવ્યા કે નહીં? કેટલી અગવડો અહીંયા સુધી આવી છે એ તો આપણે આ બધા શાસ્ત્રો વાંચી તો ખબર પડે. એકવાર ધર્મયુક્ત રાજાને સત્તા ઉપર બેસાડવા માટે ભગવાનને કેટલા હારા નરા ખોટા કામ કરીને કોઈને મારવા પડ્યા છે, કોઈને પંપાડવા પડ્યા છે, કોઈને વાહ કરવી પડી, કેટલું કરવું પડ્યું છે. ત્યારે ધર્મ રાજ્યની સ્થાપના થઈ છે. એ આપણે શાસ્ત્ર વાંચ્યું ત્યારે ખબર પડે. આ તેમણે કહ્યા, તેથી તેના પક્ષમાં ઓછા લોકો રહ્યા. તેમની સામે ઊભા રહીને કૃષ્ણ ભગવાને ધર્મની સંસ્થાપના કરી. આ બહુ કઠણ વાત છે, પણ ક્રાંતિકારી ભગવાન શ્રી કૃષ્ણ જ આ બધી વાતો કરી શકે. બાકી તો કે નાના કામ ખરાબ છે, આવી રીતે કામની અંદર પડ્યા એટલે તમે મર્યા નરકમાં જ ગયા, એવું કહેવાળા તો ઘણા બધા લોકો
મળશે. પણ કામ એ મારી વિભૂતિ છે. જો ધર્મયુક્ત કામ હોય ને તો એ કામ માણસને નડતો નથી. મેં પણ સંસાર કર્યો, 8 પટરાણી કરી અને બધાને 10 છોકરા કરીને 80 છોકરાનો આખો કુટુંબ ઊભું કર્યું કે નહીં. આપણા દરેક ઋષિ જુઓ, દરેક ઋષિ બધા જ ગૃહસ્થી હતા અને બધાને આવી રીતની પત્નીઓ હતી કે નહીં? બધાને પત્ની હતી. દુર્યોધન ચેલેસાલુ ધર્મ પાળતો હતો, તે વિષ્ણુ યાગ કરતો હતો, ભાગવતની સપ્તાહ પણ કરતો હતો, બ્રાહ્મણોને જમાડતો પણ હતો. આ બધું તે કરતો હતો. તેથી સામાન્ય માણસની એટલે કે માન્યતા એવી હતી કે તે ધાર્મિક છે. તેથી 11 અક્ષરની સૈન્ય એના પક્ષમાં ઘૂસ્યું કે નહીં. એને તો કે આ તો બહુ ધાર્મિક માણસ છે. અને કૃષ્ણ ભગવાન તો આવા ક્રાંતિકારી હતા, ફટકા માર્યા વગર રહેતા. એ આ તો ભોગમાં પડ્યો છે, લોકોને મારે છે, એવું બધું સમજતા હતા. તે ત્યાં કહે છે કે તેઓ કહે છે કે એટલે કે શું પહેર્યું તેના ઉપરથી ધાર્મિકતા નક્કી થતી નથી. ભગવો પહેર્યો, અબટ્યું પહેર્યું, ધોતી પહેરી કે પેન્ટ પહેર્યું છે તેના ઉપરથી ધર્મ નક્કી થાય નહીં. ધર્મ ખાલી કપડાં ઉપરથી નક્કી થાય, કપડાં ઉપરથી ધાર્મિકતા નક્કી થતી નથી. તેઓ કહે છે કે પાટલું પહેરનાર કે ભગવાનને એટલે કે ભગવાન ન મળે. ઘણા લોકો એમ કે પાટલું જેણે પહેર્યું છે ને એને ભગવાન મળે. સૂટેડ બૂટેડ ટાય માથે હેટ બાંધીને જે લોકો ફરતા રહેલા છે ને એને કોઈથી ભગવાન મળે નહીં. તારે ભગવાન જોવો હોય ને તો મારી સાથે તું આવી જા. તું ઘર છોડ, પરિવાર છોડ, મા બાપને છોડ અને અમારા જેવા વિચિત્ર વેશ ભગવાન ધારણ કરી લે એટલે તને ભગવાન મળશે. આવું ઘણા લોકો કહેતા રહેલા છે. ભગવાન એની સામે ઊભા રહીને કહેશે કે સંસાર કરનાર અમારો જે એકનાથ હતો ને જે ગિરજાબાઈ હતા ને, આ સંસારમાં રહીને આ લોકોએ ભગવાનને પ્રાપ્ત કર્યા છે. નરસિંહ મહેતા પણ સંસારી હતા, સંસાર કરીને પણ એણે ભગવાનને મેળવા છે. સેનાનાઈ પણ હજામ હતો, દાઢીઓ અને દાઢીઓ વાળ કાપતા કાપતા પણ સેનાનાઈ સંસારી હતો. એ પણ ભગવાનનો લાડકો દીકરો બની ગયો. આવી જે કેવી બેન હતી ચક્કુબાઈ પણ સાણા થાપતી હતી માથે. તમે વિચાર કરો કે જે ભગવાન દ્વારકાધીશ છે એણે એ કપડાં ઉતારી અને સ્ત્રીના કપડાં પહેરી ચક્કુબાઈનું રૂપ ધારણ કરી અને નાના મોટા ઘરના કામ કરવા. કેટલું અઘરું છે. કોઈ પુરુષને સ્ત્રી આપણે ખાલી નાટકમાં ખાલી સ્ત્રી 2-3 કલાક રહેવાનું હોય ને તોય ભદ્રાનું પાત્ર આવે ને સોનમાની સુંદરીમાં, એટલે આવા પુરુષને જો સોનમાની સુંદરીમાં ભદ્રાનું સ્ત્રીનું પાત્ર લેવાનું તોય થોડી અકળામણ તો. હવે આ દ્વારકાધીશ છે. કેવો દ્વારકાધીશ છે જે પોતાનું આખું જે શું કહેવાય મનુષ્યનું શરીર છે એ છોડી અને સ્ત્રીનું શરીર ધારણ કરી અને વર્ષો સુધી ચક્કુબાઈ બની અને સાણા થાપ્યા, પાણી ભર્યું, કપડાં ધોયા, રસોઈ બનાવી કે નહીં. આજે લોકો આને યાદ કરે કે નહીં? પણ જે વિચિત્ર વેશ પહેરી 15-16 વર્ષના છોકરાને મૂંડી નાખે અને પછી કે અમારા જેવો તું સંન્યાસી બની જા એટલે તને ભગવાન મળશે, આની વિરુદ્ધમાં ભગવાન ઊભા રહ્યા છે. કેવા આવા જે પાખંડી જે લોકો હતા ને એના વિરુદ્ધની અંદર ભગવાન ઊભા રહે. તેઓ કહે છે કે પાટલું પહેરનારને ભગવાન ન મળે. શું કહે છે? સૂટેડ બૂટેડ હોય ને ભક્તિ કરતો હોય, ગીતા વાંચતો હોય ને તો એને મળે નહીં. અમારા જેવા તમે મા બાપને છોડો, ઘરને છોડો, ભગવત ધારણ પાડો, કાશીથી રામી સુધી તિલક કરો, ચોટલી રાખો, બરાબર, એકાદું મંદિર બનાવો, બરાબર, અને આવી રીતના હોય તો તમને ભગવાન મળે. આમ ઘણા પાખંડી લોકોનું કહેવાનું છે. ભગવાન અહીંયાની સામે 11મા શ્લોકની અંદર ઊભા થયા છે અને કહે છે કે પાટલું પહેરનારને કે ભગવાન ન મળે, અમારી જેમ ભગવો પહેરો તો મળે. પાટલું કરતાં ધોતિયું સારું. આરોગ્યની દૃષ્ટિએ કદાચ તમે ધોતી પહેરતા છો તો આરોગ્યની દૃષ્ટિએ બહુ સારું, પણ તમે સીવા વગરના કપડાં પહેરો છો એટલે તમે પાટલુંવાળા કરતાં મોટા, સોણીવાળા કરતાં મોટા, એ તમે ભૂલ કરતા નહીં. ભગવાને લાલ આંખ કરે છે કે પાટલુંવાળો પણ ભક્તિ કરે, સોણીવાળો પણ ભક્તિ કરે અને તમે એમ કહો છો કે અમે અબોટીઓને ધોતી પહેરીને કરી છીએ તેથી અમારા કરતાં હલકા છે. એવી સમજવાની તમે ભૂલ કરશો ને તો તમારો ખેર નથી. એમ લાલ આંખ પણ આ શ્લોકની અંદર ભગવાન બતાવે છે. ધર્મ એટલે કે ધર્મ સાથે તેનો સંબંધ નથી, ભક્તિ સાથે તેને કંઈ લાગે વળગે નહીં. આવા ધર્મ ઉપર એટલે કે ભગવાને ફટકો મારી અને ક્રાંતિકારી વિચાર આ શ્લોકની અંદર ભગવાને કીધો છે.
અને એમ કરી અને ભગવાન 3 વાતો આ શ્લોકની અંદર આપણે સમજાવવા માગે. બલમ બલવતા ચાહમ, બળવાનોનું બળ હું છું, પણ કેવું કે કામ રાગ વિવર્જ, જેણે કામ અને રાગને આવી રીતનો નિવૃત્ત કરી દીધો છે એ લોકોનું જે બળ છે ને એ બળ મારું છે, એ બળ મારી વિભૂતિ છે. ધર્મ વિરુદ્ધ ભૂતેશુ, ધર્મને જે અનુકૂળ હોય એને ઉપયોગી હોય એ કામ પણ મારી વિભૂતિ છે. આમ કરીને આ શ્લોકની અંદર બહુ સરસ રીતે ક્રાંતિકારી વિચાર ભગવાને આ જગતની સામે કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભા રહીને ભગવાને આ વિચાર કીધો છે. એને આપણે આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાન પણ હજી એક શ્લોકની અંદર હજી અહીં કહેવાના છે ને, કારણ કે અહીંયા વિભૂતિનું દર્શન 8 થી 12 શ્લોકમાં ભગવાને નાની એવી વિભૂતિ, કેવી મોટી વિભૂતિ તો 10મા અધ્યાયમાં આવવાની છે, પણ ભગવાને 5 શ્લોકમાં પોતાની વિભૂતિનું વર્ણન કર્યું છે. એક શ્લોક બાકી છે, એનું વર્ણન આવતીકાલે આપણે